તો મિત્રો આજે અમે અમારા મોટા બાના ઘરે દીકરાને ત્યાં આવીએ રમેશભાઈને ત્યાં. તો તમે અત્યારે પશુપાલનમાં એમનું અત્યારે જે વર્ચસ્વ છે, જે પશુપાલન પાળે જે રાખે છે, તો એની પાછળ રાખવાનું કારણ શું છે અને કઈ રીતે એ ઉછેર કરે છે, કઈ કઈ નસલની જે ભેંસો છે, ગાયો છે. તો આપણે આવી ગયા એમની વાતચીત કરવા માટે બહારથી. તો આમ તો બહાર જ રહેતા હતા, પણ અચાનક રમેશભાઈનો ફોન આવ્યો કે આવો બેહવા. તો આપણે એમને ચર્ચા કરી. રમેશભાઈ, આ કઈ નસલની ભેંસો રાખો છો? આપણે આમાંથી અલગ અલગ નસલની ભેંસો છે. એક બન્ની છે, એક મહેસાણી, બરોબર, એ રીતની ભેંસો છે, અલગ અલગ પ્રકારની ભેંસો. તો તમે આ કેટલી ભેંસો હાલમાં રાખો? હાલ આપણે 4 ભેંસો છે. બરોબર. તો આમાં દૂધમાં વધારે કઈ ભેંસ અનુકૂળતા રહે આપણે? દૂધમાં આપણે બંનેની આ પહેલી ભેંસ જે બેઠી ને એ સારી રહેશે. બરોબર. એ કેટલા વેતનની થઈ ગઈ છે? એ 10-12 વેતર થઈ ગયા છે. 12 વેતન. હા. તો રમેશભાઈ, એનું પાછળનું રહસ્ય, જે દૂધ કેટલું આપે આ ભેંસ? દૂધ એનું 8-9 લીટર રહે. 8-9 લીટર તો ગણી જ લેવાનું એમ. તો મિત્રો તમે જોઈ શકો, રમેશભાઈ જણાવી રહ્યા કે 8 થી 9 લીટર એક ટંકનું દૂધ છે, જે પાછળ એમને ખૂબ જ ફાયદો છે. તો રમેશભાઈ, આ કઈ જે તાલુકા લેવલે કે જિલ્લા લેવલે કઈ ઇનામ મેળવ્યા? હા, તાલુકા લેવલે 9 લીટર 200 ગ્રામ દૂધનો ઇનામ બીજા નંબરે. તો હા, તો મિત્રો જો આવી રીતના ઇનામો થતા હોય આપણને તાલુકા લેવલે, તો એ ખુશીનો ગૌરવ થાય કે આપણે ખેડૂતના દીકરા છીએ અને આપણને આવા ઇનામ મળે તો પશુપાલન રાખવાનો ઉત્સાહ વધે. તો રમેશભાઈ, બીજી આવી કોઈ નસલ ભેંસો ગાયો રાખવાનું કોઈ આયોજન ખરું? ના, વધારે આયોજન અમારે ઉછેર કેન્દ્ર ચાલુ જ છે. અને જે પાડીઓ આવે એનો ઉછેર કરીએ છીએ. તો જેમ બને એટલો વધારે આગળ વધીએ પશુપાલન. બરોબર. તો એની સાથે સાથે તમે પશુપાલન સાથે શું બીજું વ્યવસાય કરો? બાજુમાં એમાં ખેતીવાડી છે. ખેતીવાડી. ખેતીવાડીમાં શું હતા હાલમાં, શું છે વાવેતર કરે? હાલ હવે રાયડું વાવવાનું ચાલુ થઈ ગયું છે અને મગફળીનું દિવાળી પછી નીકળવાનું ચાલુ થશે. દિવાળી પછી અત્યારે અને જુવારના જે પૂરા આવે એ વાઢીને પૂરા વાળવાનું ચાલુ છે. બરોબર. તો જે પશુપાલન, રમેશભાઈ, આ સાલનો નફો અંદાજે કેટલો રહ્યો છે તમારો? મારે 1.5 લાખનો નફો રહ્યો. તો એક મિત્રો ખુશીની વાત થાય, કારણ કે 1,50,000 આપણી મહેનત છે, આપણને એનું ફળ મળે જ છે. સારામાં સારું પશુપાલન એટલે શ્રેષ્ઠ ધંધો. તો 15 દિવસે આપણે નોકરિયાતને મહિને પગાર આવે. બરોબર. આપણે 15 દિવસે પગાર આવે. એટલે અમારે ખેતીવાડીમાં કોઈ મજૂરને કોઈ દેવામાં, ટ્રેક્ટરને હાંકવામાં, ડીઝલમાં, અમારો ઘરના ખર્ચીમાં અમારે સારું રહે. 15 દિવસે પગાર આવી જાય. એક જાતનું કોઈના પાસે માગવા જવાનું રહેતું નથી. તો મિત્રો, જો આવી રીતના તમે પશુપાલન રાખો અને સારી નસલના રાખો તો એની પાછળ બહુ ફાયદા થતા હોય, જેથી કરીને આવનારા સમયમાં તમને ફાયદો રહેતો. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દીજો અને તમારા મિત્રોને શેર કરી દો. જય હિન્દ, જય ભારત.